આપ સૌને હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ। બજરંગબલી તમારી દરેક મુશ્કેલી દૂર કરી અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા ભરી દે। આજે આ પાવન પ્રસંગે આવો આપણે સાંભળીએ પવનપુત્ર હનુમાનજીની એક દિવ્ય અને હૃદયસ્પર્શી કથા। ચૈત્ર પૂર્ણિમાની પવિત્ર રાત્રિ હતી। આકાશમાં ચંદ્ર પૂર્ણ તેજ સાથે ચમકી રહ્યો હતો અને જંગલમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ હતી। પર્વતોની વચ્ચે વૃક્ષોના ઘન જંગલમાં એક ગુફામાં અંજના માતા કઠોર તપમાં લીન બેઠા હતા। વર્ષો સુધી તેમણે ભગવાન શિવની ઉપાસના કરી હતી। તેમના હૃદયમાં એક જ ઈચ્છા હતી કે એક એવો પુત્ર મળે જે અસાધારણ હોય, દિવ્ય હોય અને ભગવાનની સેવા માટે જન્મેલો હોય। તેમની આડક ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યો કે તેઓ પોતાનો અંશ તેમના ગર્ભમાં સ્થાપિત કરશે। તે જ સમયે પવનદેવના દૈવી પ્રભાવથી એક પવિત્ર શક્તિ અંજના માતાના ગર્ભમાં પ્રવેશી। સમય પૂર્ણ થતાં ચૈત્ર પૂર્ણિમાની રાત્રે એક દિવસ તેજ સાથે એક અદ્ભુત બાળકનો જન્મ થયો। એ જ હતા પવનપુત્ર હનુમાન। જન્મથી જ હનુમાનજી અસાધારણ શક્તિઓ હતી। તેમનું બાળપણ ખૂબ જ ચંચળ અને નટખટ હતું। એક દિવસ તેમણે આકાશમાં ઉગતા લાલ ચમકતા સૂર્યને જોયો। તેમને લાગ્યું કે આ કોઈ મીઠું ફળ છે। બાળ સ્વભાવથી પ્રેરાઈ તેઓ તરત જ આકાશમાં ઉડી ગયા। તેઓ સીધા સૂર્ય તરફ વધતા લાગ્યા। દેવતાઓ આ દ્રશ્ય જોઈ ચોંકી ગયા। ઇન્દ્રને લાગ્યું કે આ કોઈ અણધારી ઘટના છે અને તેઓએ પોતાના વજ્રથી પ્રહાર કર્યો। વ્રજ હનુમાનની ઠોડી પર વાગ્યો અને તેઓ જમીન પર પટકાયા। તેમનું શરીર નિર્જીવ થયું। આ દ્રશ્ય જોઈ પવનદેવનું હૃદય તૂટી ગયું। તેઓ પોતાના પુત્રને ગોદમાં લઈ વિલાપ કરવા લાગ્યા। દુઃખ એટલું ગહન હતું કે ક્રોધમાં ફેરવાઈ ગયું। પવનદેવે નક્કી કર્યું કે હવે તેઓ સમગ્ર બ્રહ્માંડમાંથી વાયુનો પ્રવાહ બંધ કરી દેશે। એક જ ક્ષણમાં સમગ્ર જગતમાં હાહાકાર મચી ગયો। શ્વાસ લેવું મુશ્કેલ બની ગયું। જીવજંતુઓ તડપડવા લાગ્યા। યજ્ઞની અગ્નિ બુઝાઈ ગઈ। નદીઓ શાંત થઈ ગઈ। દેવતાઓને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ બ્રહ્માજી પાસે દોડી ગયા। બ્રહ્માજીએ જણાવ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ ભગવાન શિવનો અંશ છે। તેઓ બધાને લઈને પવનદેવ પાસે ગયા। બ્રહ્માજીએ હનુમાનના શરીરને સ્પર્શ કર્યો અને ધીમે ધીમે તેઓ જીવંત થયા। માં એવો પ્રથમ શબ્દ બોલતા જ પવનદેવ આનંદથી રડી પડ્યા। ત્યારબાદ તમામ દેવતાઓએ હનુમાનને અદ્ભુત વરદાનો આપ્યા। અજર, અમરતા, અપરાજિત શક્તિ, જ્ઞાન અને કોઈ પણ શ્રેષ્ઠથી અહિત ન થવાનો આશીર્વાદ આપ્યો। સમય જતાં હનુમાનજી મોટા થઈ ગયા, પરંતુ તેમની શરતો પણ વધતી ગઈ। તેઓ ઋષિમુનિઓની તપસ્યામાં વિઘ્ન પાડતા અને ઋષિઓએ તેમને હળવો શ્રાપ આપ્યો કે તેઓ પોતાની શક્તિ ભૂલી જશે। જ્યાં સુધી કોઈ તેમને યાદ નહીં અપાવે ત્યાં સુધી તે શક્તિ ભૂલી જશે। આથી હનુમાન એકવાર સામાન્ય વાનર જેવા શાંત અને વિઘ્નમન બની ગયા। સમય આગળ વધ્યો, હનુમાન યુવાન થયા અને સુગ્રીવના સેવક અને સલાહકારક બન્યા। તે જ સમયે અયોધ્યા રાજકુમાર શ્રી રામ પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે વનમાં નિવાસ કરી રહ્યા હતા। શૂર્પણખાની ઘટના બાદ રાવણે મારીચના મદદથી સીતાનું હરણ કર્યું। શ્રીરામ વ્યાકુળ થઈ ગયા અને સીતાની શોધમાં નીકળ્યા। શોધ દરમિયાન તેમની મુલાકાત હનુમાન સાથે થઈ। હનુમાન બ્રાહ્મણ રૂપે આવ્યા હતા। તેની વાણી એટલી મીઠી હતી કે જ્ઞાનસભર હતી કે શ્રીરામ તરત જ પ્રભાવિત થયા। જેમ જ હનુમાનને સમજાયું કે આ તો તેમના પ્રભુ છે, તેઓ ભાવવિભોર થઈ તેમના ચરણોમાં પડી ગયા। શ્રી રામે તેમને ગળે લગાવી દીધા। આ ક્ષણથી ભગવાનની ભક્તિ અને ભગવાનનો અદ્ભુત સમય શરૂ થયો। પછી શ્રી રામે સુગ્રીવ સાથે મિત્રતા કરી અને વાલીનો વધ કર્યો। સુગ્રીવે વચન આપ્યું કે સીતાની શોધમાં મદદ કરશે। વાનર સેનાને 4 દિશામાં મોકલવામાં આવી। હનુમાન અને અંગદ અને જાંબવંત દક્ષિણ દિશામાં ગયા। ઘણા દિવસો સુધી શોધ કરી છતાં સફળતા મળી નહીં। અંતે તેઓ સમુદ્ર કિનારે પહોંચ્યા અને નિરાશ થઈ ગયા। ત્યારે જાંબુવંતે હનુમાનને તેમની ભૂલાઈ ગયેલી શક્તિ યાદ અપાવી। જેમ જેમ તેઓ બોલતા ગયા તેમ હનુમાનને અદ્ભુત શક્તિ જાગી। તેઓ વિશાળ રૂપ ધારણ કરી ગર્જના કરી, જય શ્રી રામ બોલ્યા અને મહેન્દ્ર પર્વત પરથી એક જ કૂદકામાં સમુદ્ર પાર કરવા નીકળી ગયા। રસ્તામાં સુરસા અને સિંહિકા જેવી અવરોધો પાર કર્યા પછી તેઓ લંકા પહોંચ્યા। ત્યાં તેમણે વિભીષણ સાથે મુલાકાત કરી અને અશોક વાટિકામાં સીતાજીની શોધ કરી ગોતી કાઢ્યા। તેઓ વૃક્ષ પર છુપાઈ રહ્યા અને યોગ્ય સમય જોઈ શ્રી રામની મુદ્રિકા સીતાજીના સમક્ષ મૂકી। મુદ્રિકા જોઈ સીતાજીના હૃદયમાં આશા જાગી। હનુમાને પોતાનો પરિચય આપ્યો અને શ્રી રામનો સંદેશ આપ્યો। પછી હનુમાને પોતાની શક્તિ દર્શાવી, અશોક વાટિકામાં તોડી રાક્ષસને
હરાવ્યા અને આખી લંકામાં ભય ફેલાવ્યો. અંતે તેમને પકડવામાં આવ્યા અને રાવણના દરબારમાં લાવવામાં આવ્યા. ત્યાં પણ તેઓ નિર્ભય રહ્યા અને પોતાને શ્રી રામદૂત તરીકે રજૂ કર્યા. રાવણે ગુસ્સે થઈ તેમની પૂંછમાં આગ લગાવવાનો આદેશ આપ્યો. હનુમાને એ જ આગથી આખી લંકા સળગાવી નાખી. અને જ્યારે હનુમાનજી લંકા દહન કરી પરત આવ્યા, તેમના પગલાઓમાં વિજય હતો, આંખોમાં ભક્તિ હતી અને હૃદયમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું, શ્રી રામ. જેમ જ તેમણે પ્રભુને સીતાજીના સમાચાર આપ્યા, શ્રી રામની આંખોમાં આંસુ આવી ગયા. એ આંસુ માત્ર દુઃખના નહોતા, એ આંસુ હતા વિશ્વાસના, પ્રેમના અને એક સાચા ભક્તને ઓળખવાના. શ્રી રામે હનુમાનને પોતાના હૃદય લગાવી દીધા અને ધીમે અવાજમાં કહ્યું, હનુમાન, તમે જ કાર્ય કર્યું છે. એ કોઈ દેવતા, કોઈ યોદ્ધા, કોઈ પણ નહીં કરી શક્યો. આજેથી હું તમને લક્ષ્મણ કરતા પણ વધુ પ્રિય છે. એ શબ્દો સાંભળી હનુમાનજીની આંખોમાં આંસુ ધારા વહેવા લાગી. તેમણે પોતાના પ્રભુના શરણમાં પકડી લીધા અને કહ્યું કે પ્રભુ, મને કોઈ નથી જોઈએ, મને તો ફક્ત તમારી ભક્તિ જોઈએ, તમારી સેવા જોઈએ અને દરેક જન્મમાં હું તમારો દાસ બનીને જન્મ લઉં. એ જ ક્ષણ હતી જ્યાં શક્તિ ભક્તિ સાથે માથું નમાવ્યું, જ્યાં ભગવાને પોતાના ભક્તને હૃદયમાં સ્થાન આપ્યું. આ કથા માત્ર યુદ્ધની નથી, આ કથા માત્ર ચમત્કારની નથી, આ કથા છે એક એવા ભક્તની જેમાં પોતાની શક્તિનો ગર્વ નહોતો, એક એવા સેવકની જેને પોતાનું અસ્તિત્વ પણ પ્રભુમાં સમર્પિત કરી દીધો અને એક એવા નામની એ આજે પણ દરેક સંકટમાં સહારો બને છે. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય, ત્યારે દરેક રસ્તો બંધ લાગી રહ્યો હોય, ત્યારે ફક્ત એકવાર દિલથી બોલજો, જય હનુમાન, અને તમે અનુભવજો કે કોઈ અજાણી શક્તિ તમને અંદરથી મજબૂત બનાવી રહી છે. આ છે અંજનીલાલની કથા, પવન દુલારા, ભક્તિ અને શક્તિના અધિત સ્વરૂપ. બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજની જય. આ રીતે હનુમાનજીની ભક્તિ, શક્તિ અને સમર્પણની આ મહાન કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ એ શક્તિ છે અને સાચી જીવન એ સેવા અને નમ્રતા છે. જય પવનપુત્ર, જય હનુમાન.